ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે। ભર ઉનાળે વરસાદ થયો છે। પશ્ચિમ કચ્છમાં મોડી સાંજે વરસાદી ઝાપટા, બપોર બાદ વાતાવરણમાં પલટો આવી ગયો હતો। ભુજમાં પણ વાતાવરણમાં પલટાથી ઠંડક પ્રસરી ગઈ છે। નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે। જેવો તેવો ઝાપટું નથી, ભારે વરસાદ થયો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોઈ રહ્યા છો આપ। કચ્છના વિસ્તારની અંદર બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો। દ્રશ્યો જોશો તેવું લાગશે જાણે ચોમાસાની પરિસ્થિતિ હોય, ચોમાસા સમયનો વિડીયો હોય તે અમે આપને બતાવી રહ્યા હોય, પરંતુ પરિસ્થિતિ એ છે કે આજનો અત્યારનો બપોર પછીનો વિડીયો છે, જ્યાં સૂર્ય દેવતા પણ જોવા મળી રહ્યા છે અને મેઘરાજા પણ વરસી રહ્યા છે। આ તમામની વચ્ચે લોકો પણ કન્ફ્યુઝ થઈ ગયા હતા કે ઉનાળો સ્કીપ થઈ ગયો કે શું, શિયાળા બાદ સીધું ચોમાસું આવી ગયું કે કેમ, પરંતુ આ પરિસ્થિતિ જે છે તે સમગ્ર ગુજરાતમાં નથી થઈ। કચ્છની અંદરથી આ હાલમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નખત્રાણાના પાવરપટ્ટીમાં વરસાદી ઝાપટાના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ ભર ઉનાળે વરસાદી ઝાપટું થયું છે। આસપાસના વિસ્તારના લોકો પણ વરસાદી ઝાપટાને લઈને આશ્ચર્યચકિત હતા। થોડું ઘણું નુકસાન ખેડૂતોને પણ ભોગવવાનો વારો આવી શકે છે, કારણ કે જે વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થયો છે ત્યાં થોડાક વિસ્તારોમાં પાક પણ લેવામાં આવતો હોવાની પ્રાથમિક જાણકારી છે। જો કે જે રીતે આપણે જણાવ્યું તે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં આ પ્રમાણેની પરિસ્થિતિ નથી થઈ। મોસમનો મૂડ ચોક્કસથી બદલાયો છે, પરંતુ કેટલાક ચોક્કસ વિસ્તાર પૂરતું સીમિત રહ્યું છે। ગુનેગારો વિરુદ્ધ ગુજરાત પોલીસે કરી યુપીવાળી ગુનેગારોની કમર તોડવા દબાણો પર કર્યું બુલડોઝર। આજથી ગેંગ્સ ઓફ ગુજરાતનો ખાત્મો કરવા ગુનેગારોની કમર તોડવા માટે હવે યુપીવાળી શરૂ કરી છે। ગુનેગારોની કરમકુંડળી તૈયાર કરી કેડ ભાંગી નાખવાની કામગીરી શરૂ કરી દીધી છે। હાર્ડકોર ક્રિમિનલ સામે પાસા અને તડીપાર જેવા પગલાં લેવાની સાથે સાથે જે લુખ્ખાઓએ ગેરકાયદેસર બાંધકામો ખડક્યા છે તેઓની તપાસ કરીને તેના પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા ગુંડાઓના ઘરે તવાઈ બોલાવવામાં આવી। 5 આરોપીઓના બાંધકામ તોડી પડાયા। ડિમોલિશન દરમિયાન દારૂની બોટલો મળી આવી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ટીમ જેસીબી લઈને પહોંચી ગઈ હતી। શંકરપુરા નજીક સરખેજ ઉજાલા સર્કલ નજીક બાંધકામ દૂર કરવાની કામગીરી કરતા લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા। ઘર પર હથોડા ચાલતા મહિલાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી। મહિલાઓએ કામગીરી અટકાવવા પ્રયાસો કર્યા હતા, રોષ વ્યક્ત કર્યો હતો અને વિરોધ પણ કર્યો હતો। આ તરફ અમદાવાદના સરદારનગરમાં બુટલેગર મંજુ ઠાકોરના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું। આગામી સમયમાં 2 કે તેથી વધુ ગંભીર ગુનાનો ઇતિહાસ ધરાવતા ગુનેગારો સામે કડક પગલાં લેવાશે। ગુનેગારોના દબાણ હટાવવાની અને જામીન રોકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ અમદાવાદના છારાનગરમાં પણ બુલડોઝર વાળી થઈ। બુટલેગરના મકાન પર બુલડોઝર ચાલ્યું। કુખ્યાત સાવનનું મકાન તોડી પડાયું। સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો। અમદાવાદ જેવા દ્રશ્યો જોવા મળ્યા રાજકોટમાં। રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। સપ્ટેમ્બર 2024માં જે ઘરમાંથી પ્રતિબંધિત માદક પદાર્થ મળ્યો હતો, એટલે કે ગાંજાનો 51 કિલોનો જથ્થો મળી આવ્યો હતો, તે ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। જંગલેશ્વર શેરી નંબર 6માં હિસ્ટ્રી શીટર રમા જુણેજા અને તેના સાગરીતોના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। આ તરફ સતત બીજા દિવસે થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ઇમ્તિયાઝ ઉર્ફે લાલો રાઉમા નામના ગુનેગારના ઘર ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસે આરોપીઓના ઘરના વીજ કનેક્શન દૂર કરી કાપી નાખ્યા હતા। આ બાજુ ધાનેરા પોલીસે 25 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમના વીજ કનેક્શન અને પાણી કનેક્શન કાપ્યા। તો છોટાઉદેપુરમાં ડિમોલિશનની કામગીરી કરી। સરદારબાગ, ઝંડા ચોક વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી કરી। લારી ગલ્લા તંબુઓ દૂર કરતા રોષ ફેલાયો। આ બાજુ પોરબંદર છાયા વિસ્તારમાં ફરી એક વખત ડિમોલિશન કરાયું। છાયા પંચાયત ચોકી વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરી। 4 થી 5 ગેરકાયદેસર કાચા પાકા મકાન તોડી પાડવા કામગીરી કરી। મોરબીમાં પણ બુલડોઝર વાળી થતા ગુનેગારો ડરી ગયા। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સૂત્રો મુજબ જ હળવદના ગેરકાયદેસર હોટલ તોડી પડાઈ। સરકારી જગ્યામાં બનેલી હોટલ તોડી પાડવામાં આવી। તો વાંકાનેરમાં રીઢા ગુનેગારોને બોલાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો। રીઢા ગુનેગારોને ઉઠક બેઠક કરાવી। રાજકોટ અને પાલનપુરમાં લુખ્ખાઓના ઘર પર ચાલ્યો તંત્રનો હથોડો। રાજકોટમાં સતત 2 દિવસથી તંત્રે લુખ્ખાઓની કમર ભાંગવાનું મિશન ઉપાડ્યું છે। અસામાજિક તત્વોને જડમૂળમાંથી ઉકાળી ફેંકવા માટે પોલીસે હવે લાલાંક કરી છે। રાજકોટ પોલીસે કુખ્યાત આરોપીઓની શાન ઠેકાણે લાવવા કમર કસી। શહેરમાં વધુ એક કુખ્યાત આરોપીના ગેરકાયદે ઘર પર બુલડોઝર ફર્યું। કુખ્યાત માજીદ ભાણુના ગેરકાયદે ઘરને તોડી પાડવામાં આવ્યું। થોડા દિવસ પહેલા માજીદ ભાણુએ પોલીસ પર હુમલો કર્યો હતો, જેને લઈને પોલીસે જેસીબી સાથે પહોંચી બુલડોઝર ચલાવ્યું હતું। ગઈકાલે પણ પોલીસ દ્વારા જંગલેશ્વરમાં કુખ્યાત બુટલેગર રમા જુણેજા અને જાવેદ જુનેજાના ગેરકાયદે ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં પણ દબાણ ઝુંબેશ શરૂ કરી છે। સતત 3જા દિવસે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। અસામાજિક તત્વોના ઘર પર બુલડોઝર ફેરવી દેવાયું। ગેરકાયદેસર દબાણ દૂર કરાયા। પાલનપુર સોનબાગ વિસ્તારમાં અસામાજિક તત્વોના ઘર પર ફર્યું દાદાનું બુલડોઝર। બાદલ દેસાઈ નામના રીઢા ગુનેગારના ઘર પર થયેલા ગેરકાયદેસર દબાણ પર ફર્યું દાદાનું બુલડોઝર। પાલનપુર પૂર્વ પોલીસ સહિત પાલિકાની ટીમ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર ફેરવી બુલડોઝર। આ તરફ અમદાવાદનું મનપસંદ જીમખાનામાં પણ ચાલ્યું બુલડોઝર।
અમદાવાદમાં ગુંડાઓનો હિસાબ હવે બરાબરનો થવા લાગ્યો છે. જાહેરમાં આતંક મચાવતા લુખ્ખાઓના ઘર પર હથોડા ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે જે લુખ્ખાઓએ ગેરકાયદે બાંધકામો ખડક્યા છે તેના પર બુલડોઝર ફેરવી દેવાયું છે. ત્યારે દરિયાપુર મનપસંદ જીમખાના ક્લબના બિલ્ડિંગમાં તંત્રએ સફાયો કર્યો હતો. આ સમગ્ર બિલ્ડિંગમાં જુગારધામ અને દારૂની પાર્ટીઓ ચાલતી હોવાની જાણકારી મળતા જીમખાનામાં ડિમોલિશન કરાયું હતું. સવારથી જ મનપાની ટીમ પોલીસ સાથે જેસીબી લઈને પહોંચી ગઈ હતી. ગેરકાયદે બાંધકામને દૂર કરવાની કામગીરી કરતા આ વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો. જીમખાનામાં ગેરકાયદેસર બાંધકામ તોડાયું. જીમખાનાનો ત્રીજો માળ ગેરકાયદે મંજૂરી વગર ખડકી દેવાયો હતો, જેને જમીનદોસ્ત કરાયો. જીમખાના ક્લબમાં ત્રીજા માળે શેડ બનાવીને આખો રૂમ ઊભો કરવામાં આવ્યો હતો. વર્ષ 2019માં મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે ગેરકાયદે શેડ ઊભો કરેલો હતો, જે મામલે નોટિસ આપી હતી, પરંતુ ત્યારે તોડવા માટે પોલીસ બંદોબસ્ત ન આપવામાં આવતા બાંધકામ તોડવામાં આવ્યું નહોતું. હવે એસીબી કક્ષાના અધિકારી અને 2 પીઆઈ સાથેનો પોલીસ બંદોબસ્ત ફાળવી બાંધકામ તોડવામાં આવ્યું છે. બનાસકાંઠામાં બુટલેગર અને પોલીસ વચ્ચે ઝપાઝપી. બનાસકાંઠામાં બુટલેગર અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. મગરવાડામાં બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતો હોવાની જાણકારી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે બુટલેગરના અડ્ડાઓ પર તવાઈ બોલાવવા માટે પહોંચી હતી. ત્યારે દરોડા પાડવા ગયેલી પોલીસ અને બુટલેગર સામસામે આવી ગયા હતા. મહિલાઓ સહિતના લોકોએ પોલીસને કામગીરી કરતા રોકી હતી. જોકે પોલીસે 72 લીટર દેશી દારૂ, 20 લીટર વોશનો જથ્થો જપ્ત કર્યો હતો. 14,900નો મુદ્દામાલ પકડી પાડ્યો. સાથે જ એક સગીર સહિત 9 બુટલેગર સામે ફરિયાદ નોંધી હતી, તો 2 લોકોના ગેરકાયદે વીજ કનેક્શન કાપી નાખ્યા હતા. આ બાજુ રાજકોટના જેતપુરમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા હતા. ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણ થતું હોવાનો વિડીયો વાયરલ થયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જેતપુરના ચાપરાજપુર રોડ પર દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. કેબિનોની આડમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. કોઈ દારૂ લઈ રહ્યું છે. હવે પોલીસ ગેંગ્સ ઓફ ગુજરાતની કમર ભાંગશે. ગુંડાઓ પર પોલીસની તવાઈ. ગુજરાતમાં ગુંડાઓનું લિસ્ટ તૈયાર થયા બાદ સિંઘમ બનેલી પોલીસે હવે તવાઈ બોલાવી છે. ત્યારે અમદાવાદના રસ્તાઓ પર રાત્રે પોલીસે ડેરો જમાવ્યો છે. અમદાવાદની ઝોન 2 પોલીસે નાઇટ કોમ્બિંગ કરતા ગુંડાઓ સીધા દોર થઈ ગયા છે. ઝોન 2 વિસ્તારમાં આવતા શાહપુર, રાણીપ, સાબરમતી, ચાંદખેડા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવતા લુખ્ખાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા. પોલીસ અધિકારીઓએ બાઇક પર પેટ્રોલિંગમાં નીકળતા ફિલ્મના શૂટિંગ જેવા દ્રશ્યો સર્જ્યા. બીજી તરફ રોડ પર જતા વાહન ચાલકોનું પણ ચેકિંગ કરાયું હતું. સુરત શહેર પોલીસે પણ સપાટો બોલાવ્યો. અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. તો ડિંડોલીમાં પોલીસે ડ્રોન મારફતે સર્ચ ઓપરેશન કર્યું. ડિંડોલીમાં 60 કર્મીઓની ટીમે ધામા નાખ્યા. હિસ્ટ્રી શીટરના ઘરમાં દરોડા પાડી માહિતી મેળવી, જેથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો. આ તરફ જામનગરમાં પણ અસામાજિક તત્વોનું આવી બન્યું. પીજીવીસીએલ સાથે પોલીસે દરોડા પાડી વીજ ચોરો પર તવાઈ બોલાવી. 3 નેતાઓના ઘરેથી લાખો રૂપિયાની વીજ ચોરી પકડાઈ હતી. 4 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે. પટણીવાડ, વાધેરવાડા વિસ્તારમાં વીજ ચોરી ઝડપાઈ છે. આ તરફ ભરૂચ પોલીસે 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે. બુટલેગર નયન ઉર્ફે બોબડાનું વીજ કનેક્શન કાપ્યું છે. બુટલેગરને 3 લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. 18 અસામાજિક તત્વોના ઘરે વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી છે. આ તરફ ગીર સોમનાથ પોલીસ દ્વારા 135 ગુનેગારોની યાદી તૈયાર કરી તવાઈ બોલાવાઈ છે. 135 ગુનેગારો પૈકી 25 વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાયા છે, જ્યારે કેટલાક ગુનેગારોના ઘરમાં તપાસ હાથ ધરાઈ છે. તપાસ દરમિયાન 3 ગુનેગારોના ઘરમાંથી 5 હથિયાર મળી આવ્યા. બોટલમાં પેટ્રોલ નહીં આપતા ખેડાના પેટ્રોલ પંપ પર છરીઓ ઉડી. પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ ન આપતા બવાલ થઈ ગઈ. નડિયાદમાં VKB રોડ પરના કુબેર પેટ્રોલ પંપ પર કેટલાક લુખ્ખાઓ પ્લાસ્ટિકની બોટલ લઈને પેટ્રોલ ભરાવવા માટે આવ્યા હતા. ત્યારે નિયમ મુજબ પેટ્રોલ પંપના કર્મચારીએ બોટલમાં પેટ્રોલ ભરી આપવાની ના પાડતા 4 થી 5 અસામાજિક તત્વોએ ધમાલ મચાવી હતી. પેટ્રોલ પંપના કર્મચારી સાથે માથાકૂટ કરી હતી. 4 જેટલા લુખ્ખાઓએ ખંજર કાઢીને પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બબાલના કારણે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે આવેલા વાહન ચાલકો ડરી ગયા હતા. વિડીયો સામે આવતા જ પોલીસે 4 ગુંડાઓને પકડી લીધા અને બરાબરનો કાયદાનો પાઠ ભણાવ્યો. અમદાવાદના ચાંદખેડામાં પરિવાર પર હુમલાનો આરોપ. 10 લોકોનું ટોળું ઘરમાં ઘૂસી તોડફોડ કરી. 39 બંગલાવાળી તલાવડીમાં બન્યો બનાવ. ગઈકાલે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ અરજી નોંધી છે. મહિલાઓ સાથે મારામારી કરી, સોનાની ચેન તોડી લીધાની અરજીમાં આરોપ છે. માથાભારે ઇસમોએ મકાન ખાલી કરી હિજરત કરવા ધમકી આપી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે. મકાનમાં તોડફોડ કરી ધમકી પણ આપી હતી. ત્રણ શહેરમાં જોવા મળ્યો રફતારનો કહેર. વડોદરા કાર પલટી, 3 ગોથા મારી ગઈ. વડોદરામાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. પૂરપાટ આવતી કાર પલટી અને 3 થી 4 ગોથા મારી 5 થી 10 ફૂટ ઢસડાઈ હતી. હચમચાવી નાખનારા દ્રશ્યો વડોદરાના TP13 વિસ્તારના છે. પૂરપાટ ઝડપે આવતી કારે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે કાર આવી રહી છે ત્યારે જ કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે અને કાર પલટી મારે છે. દૂર સુધી ઢસડાય છે. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી. ખાનગી બસ અને રિક્ષા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો. ભરૂચના આમોદમાં પૂરપાટ આવતી બસ અને રિક્ષા વચ્ચે એવી જોરદાર ટક્કર થઈ હતી કે
કે રિક્ષાનો બુકડો બોલી ગયો. રોડ પર રિક્ષાના ફૂરચા ઉડી ગયા. અકસ્માતમાં અહેમદ બામિયા નામના રિક્ષા ચાલકનું મોત થયું. અન્ય 2 લોકોને ઇજાગ્રસ્ત થવું પડ્યું. ઇજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ટ્રક ચાલકના બેફામ કહેરના આ દ્રશ્યો છે મોરબીના. માળિયા હાઈવે પર ટ્રક ચાલકે રીતસરનો આતંક મચાવ્યો. રોડનું કામ ચાલી રહ્યું હતું. બેરિકેડ મૂક્યા હતા. સેફટી માટે કોન પણ મૂક્યા હતા. છતાં ટ્રક ચાલકને એટલી ઉતાવળ હતી કે કોનને ઉછાળતો ગયો, જેથી રોડ પર સેફટી માટે રાખેલા કોનનો બુકડો બોલી ગયો. ટ્રક ચાલક એટલી સ્પીડમાં હતો કે જે આડે આવ્યું તેને ઉડાડતો ગયો. સુરતમાં વધુ એક ટેમ્પાએ લીધો બાળકનો ભોગ. સચિન જીઆઈડીસી વિસ્તારમાં રોડ નંબર 13 પર કંપનીના ગેટ પાસે બાળક સૂતું હતું, ત્યારે બેફામ આવતા ટેમ્પા ચાલકે સૂતેલા બાળક પર ટેમ્પો ચડાવ્યો. 2.5 વર્ષના બાળક પર ટેમ્પો ચડી જતા બાળકનું ઘટના સ્થળ પર જ મોત થયું. બાળકનું મોત થતાં પરિવારમાં આક્રંદ છવાયો. હવે રાજકોટના સ્ટંટબાજને પણ જોઈ લો. જાણે મોતના કૂવામાં પોતાની બાઇક ચલાવતો હોય તે રીતે રોડ પર એક સાથે બાઇક ચલાવી ગોળ ફેરવી. કેસરી પુલ પર બાઇકને ગોળ ફેરવી રીલ્સ બનાવી. ફરી એકવાર અરવલ્લીમાં ઘઉંના ખેતરો ભડકે વળ્યા. યુજીવીસીએલના પાપે ફરી એકવાર અરવલ્લીના ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળિયો ગુમાવવાનો વારો આવ્યો છે. ફરી એકવાર તંત્રના કારણે લાખો રૂપિયાના ઘઉં સ્વાહા થઈ ગયા છે. મેઘરજના નવા ગામમાં 7 વીઘા ઘઉંના પાકમાં આગ લાગી હતી. ખેતર ઉપરથી નીકળતા વિસ્તારમાં તણકલા ઝરતા 7 વીઘામાં ઉભેલા ઘઉંમાં આગ લાગી હતી. ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો એટલે ગણતરીની મિનિટોમાં જ આખી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું ખેતર બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું. ખેડૂતની નજર સામે જ મહામહેનત બળી જતા ખેડૂતને રડવાનો વારો આવ્યો છે. મોટું આર્થિક નુકસાન થયું છે. અમદાવાદના વટવામાં સિલાઈના કારખાનામાં આગ લાગી. અમદાવાદ શહેરના વટવામાં આવેલા કારખાનામાં આગ લાગી હતી. સિલાઈના કારખાનામાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. સૈયદનગર પાસે આવેલા સિલાઈનું કારખાનું ભડકે પડતા લોકો ડરી ગયા હતા. ઘરની બહાર નીકળી ગયા હતા. આગે ગણતરીની કલાકોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા 15 ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો કર્યો હતો. જોકે મોડી રાતનો સમય હોવાથી અંદર કોઈ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. રોડ પર ખાક થઈ ગયા ટ્રેલર. આગથી હાહાકારની ઘટના છે બનાસકાંઠાની. પાંથાવાડા રોડ પર પૂરપાટ જતા 3 ટ્રેલરમાં ભીષણ આગ લાગી હતી. ધડાકા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જાણે કોઈ ફિલ્મમાં આગના દ્રશ્યોનું શૂટિંગ ચાલતું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. આગ એટલી ભયાનક હતી કે ગણતરીની કલાકોમાં જ 3 ટ્રેલર બળીને ખાક થઈ ગયા. 2 ટ્રેલરમાં તેલ અને 1માં ચોખા ભરેલા હોવાથી આગ વધુ પ્રસરી હતી. એ સાઈડનો રોડ બંધ કરી દેવો પડ્યો હતો. આગના કારણે 4 વ્યક્તિનો આબાદ બચાવ થયો, જ્યારે 1 વ્યક્તિનો મૃતદેહ મળ્યો. અંધશ્રદ્ધામાં એક મહિલાને પોતાનો 3 તોલાનો ચેન ગુમાવવાનો વારો આવ્યો છે. અંધશ્રદ્ધામાં એક મહિલા સાથે 3 તોલાની સોનાની ચેનની ઠગાઈ થઈ ગઈ. સાબરકાંઠાના હિંમતનગરમાં માતાજીના નામે ઠગાઈનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે, જેમાં બ્યુટી પાર્લર સંચાલિકા પાસે 3 મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી અને તેમાંથી એક મહિલાએ માતાજીના નામે સોનાની ચેનની ઠગાઈ કરી હોવાનો આરોપ લગાવ્યો છે. શહેરના પોલો ગ્રાઉન્ડના અંબર સિનેમા રોડ પર આવેલા રિદ્ધિ સિદ્ધિ બ્યુટી પાર્લરમાં બપોરના સમયે આ બનાવ બન્યો હતો. 3 અજાણી મહિલાઓ પૈકી એક મહિલાએ માતાજીની વાતો કરતા સંચાલિકાએ પોતાના ગળામાંથી સોનાની ચેન કાઢીને મહિલાને આપી દીધી હતી. આ બનાવ અંગે બ્યુટી પાર્લર સંચાલિકાએ હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આરોગ્ય કર્મચારીઓ વિરોધ કરતા 500થી વધુની અટકાયત. સરકારે આપી ચેતવણી, હડતાલ પતાવો નહીં તો લેવાશે પગલાં. આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગર ગજવ્યું હતું. ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને સરકાર સામે બાયો ચડાવી હતી. 17 માર્ચથી ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં સીએમને મળવા પહોંચ્યા હતા, જેને લઈને ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવ કરી આંદોલન કરે તે પહેલા જ તેઓની અટકાયત કરી લેવામાં આવી હતી. ગાંધીનગર પહોંચેલા તમામ કર્મીઓને પોલીસે પકડી લીધા હતા. 300થી વધુ લોકોની અટકાયત કરી પોલીસના ડબ્બામાં બેસાડ્યા હતા. કર્મચારીઓની મુખ્ય માંગણીઓની વાત કરીએ તો MPHW, FHW, MPHS, FHS, TMPH, THB અને જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઇઝર કેડરનો ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ 2 સુધારણા સામેલ છે. ઉપરાંત MPHW, FHW કેડરને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માંગ પણ કરવામાં આવી છે. સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા કર્મચારીઓએ અનિશ્ચિત મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. તો છોટાઉદેપુરથી ગાંધીનગર જતા આરોગ્ય વિભાગના હડતાલિયા કર્મચારીઓને એસટી ડેપોથી ડિટેન કરાયા. વહેલી સવારે છોટાઉદેપુરથી એસટી બસ મારફતે જતા 9 જેટલા કર્મચારીઓને ડિટેન કરવામાં આવ્યા. ગાંધીનગર ખાતે હડતાલિયા આરોગ્ય કર્મચારીઓ આવેદનપત્ર આપવા જતા ડિટેન કરાયા. બીજી તરફ સરકારે હડતાલને અયોગ્ય ઠેરવી ફરી કામે લાગી જવા માટે સૂચના આપી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે કર્મચારીઓ સાથે વિભાગે બેઠક કરી હતી. કર્મચારીઓ અમુક મુદ્દા પર અડગ હતા. તેમના જે યોગ્ય મુદ્દા હતા તે માન્ય જ ઇમરજન્સી સેવા હોવાથી એસમાં લગાવ્યો છે. કેવળ ને કેવળ વાતચીતનો દોર ટૂંકાવી અને સીધા હડતાલ ઉપર જવું એ યોગ્ય નથી, કારણ કે ગુજરાતના નાગરિકો અને આરોગ્યના વિષયના કારણે એમની આ હડતાલ અમારી દ્રષ્ટિએ બિલકુલ ગેરકાયદેસર છે. શિક્ષકોએ વિવિધ માંગને લઈને કર્યો વિરોધ.
જૂની પેન્શન યોજના લાગુ ન કરાતા અમદાવાદમાં શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું. અમદાવાદમાં એએમસી સ્કૂલના શિક્ષકો જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે રોડ પર ઉતર્યા હતા. એએમસી સ્કૂલના શિક્ષકોએ પોસ્ટકાર્ડ અભિયાન થકી વિરોધ નોંધાવ્યો હતો. પીએમ અને મુખ્યમંત્રીને 1 સપ્તાહ સુધી પોસ્ટકાર્ડ લખી જૂની પેન્શન યોજના ચાલુ કરવા માંગ કરશે. આ બાજુ મહીસાગરમાં પીટીસી અને ટેટ પાસ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કર્યું. ધોરણ 1 થી 5માં જગ્યા વધારવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ખાલી જગ્યાઓ ઝડપથી ભરવા રજૂઆત કરી હતી. હાલ પ્રાથમિકમાં 21,000થી વધુ જગ્યા ખાલી છે. ભરતી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગોંડલમાં સગીરને જાહેર માર મારતા સમાજે વિરોધ કર્યો. આરોપીઓનો વરઘોડો કાઢવામાં. ગોંડલમાં સગીર પર થયેલા હુમલાના વિરોધમાં પાટીદાર સમાજે મોરચો માંડ્યો છે. આગેવાનોએ આરોપીઓને જાહેર વરઘોડો કાઢી સરભરા કરવાની માંગ કરી છે. જો શનિવાર સુધીમાં પોલીસ તંત્ર દ્વારા માંગ પૂરી નહીં કરાય તો અડધો દિવસ ગોંડલ બંધનું એલાન કરવામાં આવશે. ગોંડલમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં સગીરને 3 શખ્સો પીછો કરીને ધોકા વડે માર માર્યો હતો. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે સાયકલ પર સગીર જઈ રહ્યો છે ત્યારે એક્ટિવામાં કેટલાક લોકોએ પીછો કરીને પકડીને માર્યો હતો. સગીરને લાકડાના ધોકાથી મારવામાં આવ્યો હતો. ઘટનાના પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમાજ આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ પ્રાંત કચેરી આવેદનપત્ર આપ્યું હતું. જેલ ચોક પટેલવાડી ખાતે મોટી સંખ્યામાં પટેલ સમાજ ઉપસ્થિત રહ્યો હતો. મીટિંગમાં પાટીદાર આગેવાનોએ હુંકાર કર્યો હતો કે છેલ્લી ઘડી સુધી લડી લઈશું, પીછેહટ કરવામાં આવશે નહીં, ગાંધીનગર સુધી જવાની લડત આપીશું. વધુમાં પકડાયેલા આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી સરભરા કરવા માંગ કરાઈ હતી. શનિવાર સુધીમાં પોલીસ તંત્ર દ્વારા માંગ પૂરી નહીં કરાય તો અડધો દિવસ ગોંડલ બંધ પાળી વિરોધ કરાશે તેવું પણ જણાવ્યું હતું. જેએનએલયુના વિદ્યાર્થીની આત્મહત્યા મામલે વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો. ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીના આત્મહત્યાને લઈને ભારે રોષ જોવા મળ્યો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થઈને યુનિવર્સિટીને ઘેરી હતી. યુનિવર્સિટીમાં ધરણા પર બેસી ગયા હતા જેથી પોલીસને બોલાવવી પડી હતી. વિદ્યાર્થીઓના રોષને જોતા કોલેજના સંચાલકોને પરસેવો છૂટી ગયો. વિદ્યાર્થીઓ કોલેજ પ્રશાસન પર બેદરકારીના ગંભીર આરોપ લગાવી રહી છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે હોસ્ટેલમાં તાત્કાલિક બચાવ માટે કોઈ સાધનો જ ઉપયોગમાં નથી. દરવાજો તોડી અંદર જવાની કોઈ વ્યવસ્થા નહોતી. વિદ્યાર્થીઓ દરવાજો તોડી અંદર ગયા ત્યાં સુધીમાં પ્રશાસનનો એક પણ વ્યક્તિ પહોંચ્યો નહોતો. વિદ્યાર્થીઓની હોસ્ટેલ્સની નર્સ ત્યાં આવે છે પણ તેમને CPR આપતા પણ નહોતું આવડતું. તંત્રે બેદરકારીમાં 40 મિનિટ જેટલો સમય વેડફી નાખ્યો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે 108ને પણ કોલ કર્યો તેમાં પણ તેમને આવતા મોડું થઈ ગયું. વિદ્યાર્થીઓ પોતાની કારમાં તેને હોસ્પિટલ લઈ ગયા. મહત્વનું છે કે આ યુવકનું વજન 50 થી 55 કિલો આસપાસ હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. 21 વર્ષીય વંશ મૂળ પંજાબના પટિયાલાનો રહેવાસી હતો. વંશ ડિપ્રેશનથી પીડાતો હતો અને યુનિવર્સિટીના વેલનેસ ઇનિશિયેટિવ સેલમાં કાઉન્સેલિંગ લેતો હતો. તેની એક સહપાઠી યુવતી સાથે પ્રેમ સંબંધ પણ હતો જેનાથી તેને પરિવાર વાકેફ હતો. કાઉન્સિલરે તેને ડિપ્રેશનમાંથી બહાર લાવવા અનેક સેશન્સ કર્યા હતા. આ ઘટનાએ સમગ્ર કેમ્પસમાં શોકની લાગણી ફેલાવી છે. વિજાપુરમાં ગોવિંદપુરાને સમાવવા લોકો વેપાર ધંધા બંધ કરી રોડ પર ઉતર્યા. વિજાપુર બચાવોના બેનર સાથે લોકો રોડ પર ઉતર્યા. ગામના લોકોએ વેપાર ધંધા બંધ રાખી વિજાપુર બચાવોનો વિરોધ કર્યો કેમ કે વિજાપુરમાં ગોવિંદપુરા જૂથ પંચાયતનો સમાવેશ ન કરાતા લોકોમાં આક્રોશ આસમાને છે. જેને લઈને મહેસાણાના વિજાપુર ખાતે હિત રક્ષક સમિતિ દ્વારા રેલી યોજવામાં આવી. નગરપાલિકાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપ્યું. ગોવિંદપુરા જૂથ પંચાયત વિસ્તારને નગરપાલિકામાં જોડવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું. ગોવિંદપુરા જૂથ પંચાયતને વિજાપુર નગરપાલિકામાં જોડવા હિત રક્ષક સમિતિએ માંગ કરી છે. આ વિરોધને લઈને વિજાપુર આખો દિવસ બંધ રહ્યું હતું. મહત્વનું છે કે થોડા સમય પહેલા જે ગોવિંદપુરા ગ્રામ પંચાયતને અલગ નગરપાલિકાનો દરજ્જો આપવા રજૂઆત કરવામાં આવી હતી જેના વિરોધમાં હિતરક્ષક દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વિજાપુર અને ગોવિંદપુરા વચ્ચે રાજકીય ખેંચતાણના પગલે વિવાદ વકર્યો છે. વિજાપુર પાલિકાની હદ વધારવા માટે સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આસપાસની સોસાયટીઓ સર્વે નંબરો નગરપાલિકાને ગેજેટ દ્વારા સોંપી દેવાયું. જો કે ગોવિંદપુરા જૂથ પંચાયત બીજી નગરપાલિકાની માંગ કરતા વિરોધ ફાટી નીકળ્યો છે. ભગવાન પર ટિપ્પણી બાબતે બોટાદમાં થયો છે મોટો હોબાળો. સોશિયલ મીડિયા પર દેવી પૂજક સમાજના દેવી દેવતાઓ પર ટિપ્પણી મામલે બોટાદમાં હોબાળો થયો. દેવી પૂજક સમાજના લોકોએ પોલીસ સ્ટેશનને ઘેર્યું હતું. બરવાળા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજના લોકો એકત્રિત થઈ અને વિરોધ કર્યો હતો. દેવી પૂજક સમાજના જ શખ્સ વિપુલ ગોરવાએ સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી. સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે આ પ્રકારની પોસ્ટ કરી હોવાનો આરોપ લાગ્યો. સમાજના આગેવાનોએ વિપુલ ગોરવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપી સામે કાયદાકીય કાર્યવાહી કરવા દેવી પૂજક સમાજના લોકોએ માંગ કરી છે. વિપુલ ગોરાહવા વિરુદ્ધ કડક કાર્યવાહી ન થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાય છે. ભાવનગરમાં આહિરાણીઓએ હુડો રાસ રમી વટ પાડી દીધો. ભાવનગરનું બાવળિયારી ઠાકરધામ અદ્ભુત અને જાજરમાન દ્રશ્યનું સાક્ષી બન્યું. અહીં ચાલી રહેલા ઠાકરધામનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એક સાથે 70,000 મહિલાઓએ ગોપી હુડો રાસ રમીને વિક્રમ સર્જ્યો. ભરવાડ સમાજના આસ્થાના પ્રતીક એવા બાવળિયારી ઠાકરધામમાં હુડો અને લાકડી રાસનું આયોજન કરાયું ત્યારે મહિલાઓ હુડો રાસ રમી હતી. જ્યારે આવતીકાલે શુક્રવારે એક સાથે 10,000 ભાઈઓ લાકડી રાસ રમશે.
ગોપી હુડો રાસમાં 70,000થી વધુ મહિલાઓ એકસાથે રાસ રમવા ઉતરી ત્યારે અનોખા દ્રશ્યો સર્જાયા. ડ્રોનથી લેવાયેલી તસવીરો જોઈ શકાય છે. પરંપરાગત પોશાકમાં મોટી સંખ્યામાં મહિલાઓ હુડો રાસ રમી છે. આ કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં 70,000થી વધારે મહિલાઓએ આ મહારાષ્ટ્ર માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. દરમિયાન આ ઐતિહાસિક ક્ષણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે બાવળિયારી ઠાકરધામ ભરવાડ સમાજ માટે એક પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર છે. આ ધામ ભરવાડ સમાજની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે, જ્યાં લોકો દૂર દૂરથી દર્શન અને પ્રાર્થના માટે આવે છે. પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે હુડા રાસ અને લાકડી રાસ જેવા પરંપરાગત નૃત્યોનું આયોજન આ સ્થાનની મહત્તા અને સમાજની એકતાને વધુ ઉજાગર કરે છે. સુરતમાંથી 10 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો. 10 વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. સુરતના લસકાણા વિસ્તારમાં એક 10 પાસ ડિગ્રી વગરના મૂળ પશ્ચિમ બંગાળના બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તેના શ્રી લક્ષ્મી ક્લિનિક નામના ક્લિનિક પર દરોડા પાડવામાં આવ્યા. તે દરમિયાન બોગસ તબીબ પ્રેગ્નન્ટ પત્નીને પ્રસૂતાની પીડા ઉપડી હતી, જેથી પોલીસે બોગસ ડોક્ટરની પત્નીને હોસ્પિટલ ખસેડી હતી અને ડિલિવરી થયા બાદ બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી. આ બોગસ ડોક્ટર 10 પાસ છે અને છેલ્લા 10 વર્ષથી ડોક્ટર તરીકે ક્લિનિક ચલાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. આરોપી ડોક્ટર પોતે પીડિયાટ્રિશિયન છે, ગાયનેકોલોજિસ્ટ છે, સર્જન અને ફિઝિશિયન હોવાનો દાવો કરતો હતો. ક્લિનિક પરથી પોલીસ એલોપેથીની દવા ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કરી ચૂકી છે. હિંમતનગરમાં 99 લાખથી વધુના દારૂ પર ફરી વળ્યું બુલડોઝર. આ દ્રશ્યો નિહાળીને દારૂડિયાના જીવ બળી જશે. જ્યારે હિંમતનગર પોલીસે લાખો રૂપિયાના દારૂ પર રોલર ફેરવ્યું તો દારૂની નદી વહી. ગુજરાત રાજ્યમાં આમ તો દારૂબંધી છે, પણ તેમ છતાં દર વર્ષે કરોડોનો દારૂ ઝડપાય છે અને સમયાંતરે તેનો નાશ કરવામાં આવે છે. ત્યારે આજે હિંમતનગરમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. હિંમતનગરના A અને B ડિવિઝન, ગ્રામ્ય પોલીસ તેમજ ગામભોઈ પોલીસ સ્ટેશનમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો, જેમાં 99 લાખથી વધુની 47,000 જેટલી વિદેશી દારૂની બોટલ પર રોલર ફેરવી દેવાયું. પ્રાંત અધિકારી ડીવાયએસપી તેમજ PI/PSIની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ડોરણામાં ઘઉંની આડમાંથી 44 લાખનો દારૂ પકડાયો છે. જામકંડોરણાથી ઘઉંની આડમાંથી લાખો રૂપિયાનો દારૂ મળી આવ્યો. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વધુ એક વખત રાજકોટ ગ્રામ્ય પોલીસને ઊંઘતી રાખી લાખો રૂપિયાની દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના રાજપરા ગામ ધારની સીમ વિસ્તારમાંથી 7,016 જેટલી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બોટલો કબજે કરી. પોલીસ દ્વારા 44 લાખથી પણ વધુ દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો, તેમજ 22 લાખ રૂપિયાની કિંમતના 2 વ્હીકલ સહિત કુલ 68 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા યશપાલસિંહ જાડેજા અને રમેશ ઉર્ફે ચક્કો ડાંગી નામના 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કે 9 જેટલા આરોપીઓની હાલ શોધખોળ શરૂ છે. 3.5 કરોડનું વીજ બિલ ન ભરતા સાવલીમાં છવાયો અંધારપટ. લોકો પાસેથી ટેક્સના ઉઘરાણા કરી જનતાના પૈસા તાકડદીના કરતા સાવલીના નેતાઓને વીજ બિલ ભરવાનો પણ સમય નથી. કાં તો વડોદરાના સાવલી નગરપાલિકાની તિજોરી પણ તળિયા ઝાટક થઈ ગઈ હોય તેવું લાગે છે. 4.5 કરોડ રૂપિયાનું વીજ બિલ ન ભરતા MGVCL વીજ કનેક્શન કાપી નાખ્યું. સાવલી નગરપાલિકાનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું, જેથી સાવલીમાં અંધારપટ છવાયો. શહેરની લાઇટો શરૂ થઈ શકી ન હતી. સાવલી પોલીસ સ્ટેશન આગળ સરદારનગર, SBI બેંક, શિવમ સોસાયટી, વૃંદાવન સોસાયટી, પોઈચા ચોકડી તમામ મોટા વિસ્તારની સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં હતી. સાવલી નગરપાલિકાનું અધધ વીજ બિલ બાકી હોવાથી વીજ કનેક્શન કપાયું હતું. જોકે બાદમાં MGVCL સાવલી નગરપાલિકાને બિલ ભરવા માટે અઠવાડિયાની મુદત આપી વીજ કનેક્શન પુનઃ કાર્યરત કર્યું. નોંધનીય છે કે સાવલી નગરપાલિકાનું 3,43,81,000 રૂપિયાનું અધધ વીજ બિલ બાકી છે. સ્ટ્રીટ લાઇટનું 83,71,438 રૂપિયા, વોટર વર્ક્સનું 19,91,294 રૂપિયા, કમર્શિયલનું 69,18,331 રૂપિયાનું બિલ બાકી છે. ગીર સોમનાથમાં ખેતરોની રખેવાળી કરતા સાચવજો. ગીર સોમનાથના ખેતરોમાં રખેવાળી હવે સાવજો કરવા લાગ્યા છે. ગીર સોમનાથના ધોળા દિવસે સિંહણ અને સિંહ બાળના આટાફેરા મારતા કેમેરામાં દ્રશ્યો કેદ થયા. કોડીનાર તાલુકાના બાવાના પીપળવા ગામની પાસે એક સિંહણ રાજમાતાની માફક જાણે કેટવોક કરતી હોય તે પ્રકારે ખેતરમાંથી બીજા ખેતરમાં ચાલીને પોતાના સ્થળે જતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. અંતરિયાળ અને દરિયા કિનારાથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલા ગામની નજીક વાડી વિસ્તારમાં સિંહણ લટાર મારતી જોવા મળતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા. સિંહણને પાંજરે પૂરવા માંગ કરી છે તો ટેકરા પર બિંદાસ બેઠેલા સાવજના દ્રશ્યો પાલીતાણા નજીકના પાલીતાણાના કંજરડા ગામે એક સાથે 5 જેટલા સિંહની સવારી જોવા મળી હતી. ઉનાળાની ગરમીથી બચવા સિંહોનું ટોળું કંજરડા ગામના તળાવ વિસ્તારમાં આવી ચડ્યું હતું. કંજરડા ગામના વાડી નજીક આવેલા આ સ્થળ પર 5 સિંહનું ટોળું લટાર મારવા નીકળ્યું હોય એવો વિડીયો વાયરલ થયો છે. 5માંથી કેટલાક સિંહ મેદાનમાં આટાફેરા મારી રહ્યા છે તો અન્ય એક સિંહના દ્રશ્યો જુઓ. આ સિંહ ઊંચા ટેકરા પર બિરાજમાન થઈને જાણે કે કહી રહ્યો હોય કે જંગલનો રાજા તો હું જ છું. મહત્વનું છે કે કંજરડા વિસ્તારમાં અવારનવાર સિંહોના આટાફેરા જોવા મળે છે, પરંતુ આ વખતે એક સાથે 5 સિંહ આવી ચડતા ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો. મહુવામાં શેરડીનો પાક સળગાવતા દીપડાના બચ્ચા દાઝી ગયા. વન વિભાગે મિલન કરાવ્યું.
સુરતના મહુવાના દામોદલા ગામ નજીક શેરડીના ખેતરમાં દીપડાના 2 બચ્ચા મળતા વન વિભાગે સફળ ઓપરેશન કરીને તેની જ માતા પાસે મિલન કરાવ્યું. શેરડીનો પાક લેવા લોકોએ ખાતર સળગાવ્યું હતું, જેમાં ખેતરમાં સંતાયેલા દીપડાના 2 બચ્ચા દાઝ્યા હતા. આ મામલે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી, જે બાદ વન વિભાગે બંને બચ્ચાને રેસ્ક્યુ કરીને સારવાર આપી હતી અને તે બાદ એ જ જગ્યા પર દીપડાના બચ્ચાને મૂક્યા હતા, જેથી તેની માતા સાથે ફરી મળી શકે. આખી પ્રક્રિયાના અંતમાં દીપડી આખરે 2 બચ્ચાને લઈને ખેતરમાંથી નીકળી ગઈ હતી. આ મામલે વન વિભાગે લોકોને અપીલ કરી છે કે શેરડીના ખેતરોને સળગાવતા પહેલા ફટાકડા કે પછી અન્ય કોઈ સાઉન્ડ ક્રિએટ કરવામાં આવે, જેથી વન્યજીવો અને અન્ય પશુઓ સુરક્ષિત રીતે સ્થળ છોડી શકે. કરોડોનો દંડ ભરીને પણ ન સુધર્યા અમદાવાદ વાસીઓ. ટ્રાફિક નિયમોના ભંગ બદલ 2 લાખ કેસ કરી કુલ 13 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો. અમદાવાદ વાસીઓ કરોડો રૂપિયાનો દંડ ભરી દેશે, પરંતુ ટ્રાફિકના નિયમો તો નહીં જ પાડે. માત્ર એક જ માસમાં અમદાવાદ વાસીઓએ અડધા કરોડ રૂપિયાનો દંડ ભર્યો છે. આ ખુલાસો સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરતા કર્યો છે. 27 ફેબ્રુઆરી 2025 થી 18 માર્ચ 2025 સુધીમાં ટ્રાફિક પોલીસે કરેલી કામગીરીનો રિપોર્ટ હાઈકોર્ટમાં મુકાયો, જે મુજબ ટ્રાફિક નિયમોના ભંગ બદલ એક માસમાં પોલીસે 2,01,155 કેસ કર્યા. કુલ 13,21,60,650 રૂપિયાનો દંડ વસૂલ્યો. રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ બદલ 1.65 લાખનો દંડ, હેલ્મેટ વગર નીકળનાર સામે 5.48 કરોડ, ઓવરસ્પીડ 1.59 કરોડ, સીટ બેલ્ટ વગરનો 18.38 લાખ, મોપેડ પર 3 સવારી બદલ 2 લાખ, ચાલુ વાહને મોબાઈલમાં વાત કરવા બદલ 4.48 લાખ, રિક્ષામાં કેપેસિટી કરતાં વધુ બેસાડવા બદલ 3.97 લાખ, કારમાં ડાર્ક ફિલ્મ બદલ 1.41 કરોડ અને અન્ય ગુનાઓ બદલ 2.72 કરોડ રૂપિયાનો દંડ વસૂલાયો. આ દંડની રકમ માત્ર ડિજિટલ માધ્યમથી જ વસૂલ કરવામાં આવી. મહેસાણામાં 16 વર્ષની નાની ઉંમરે વાહન ચલાવનારા 26 બાળકો સામે તવાઈ. મહેસાણામાં 16 વર્ષથી નાની ઉંમરે વાહન ચલાવવાના મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણા આરટીઓ અને પોલીસની 4 ટીમો વહેલી સવારે શહેરની 5થી વધુ સ્કૂલોમાં ઓચિંતી તપાસ કરી હતી. આરટીઓ અને પોલીસની 5 ટીમો બનાવી શાળાઓમાં તપાસ કરી, જેમાં 26 વિદ્યાર્થીઓ અંડર એજ ડ્રાઇવિંગ કરતા ઝડપાયા. આ વિદ્યાર્થીઓના વાલીઓ સામે પણ ફરિયાદ કરવામાં આવશે. 33 વિદ્યાર્થીઓ લાયસન્સ વગર પકડાયા, જેના કારણે 33 વાહનો ડિટેન કરવામાં આવ્યા અને 2.33 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો. પકડાયેલા વિદ્યાર્થીઓ તેમના વાલીઓના નિયમોનું પાલન કરવા સમજાવવામાં આવ્યા. ચોટીલાની હોટલમાંથી બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો. ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમ હાઈવે પર આવેલા 2 હોટલમાંથી ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યું છે. ચોટીલા રાજકોટ હાઈવે પર ખેરડી ગામ પાસે આવેલ હોટલ ખુશ્બુ અને હોટલ નાગરાજમાંથી ગેરકાયદેસર બાયોડીઝલ પકડી પાડ્યું. બંને હોટલમાંથી અંદાજે 5,000 લીટર બાયોડીઝલ મળ્યું છે. 3.75 લાખ તેમજ અન્ય ચીજવસ્તુઓ સહિત કુલ 5.65 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. અલગ અલગ 3 ટાંકાઓમાં બાયોડીઝલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ચોટીલા પ્રાંત અધિકારી એસટી મકવાણાએ બંને હોટલોને સીલ મારી દીધી વધુ તપાસ શરૂ કરી છે. હોટલ માલિકો યુવરાજભાઈ ધાધલ અને જોરુભાઈ ધાધલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. કાળઝાળ ગરમીમાં પણ એએમટીએસ બસ સ્ટેન્ડ પર નહીં લાગે ગરમી. રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. બપોરે તો અંગ દજાડતી ગરમી પડી રહી છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ એએમટીએસમાં સવારી કરતા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરી છે. હવે એએમટીએસમાં મુસાફરી કરતા લોકોને ગરમી નહીં લાગે. ગરમીથી બચવા અમદાવાદમાં એએમસીએ નવતર પ્રયોગ શરૂ કર્યો છે. લાલ દરવાજા ટર્મિનલમાં પ્લેટફોર્મ નંબર 7 અને 8 પર કુલિંગ સ્ટેશન તૈયાર કરાયું છે. એએમસી અને ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. બસ સ્ટેન્ડમાં પાણીના ફુવારા મુકાયા છે. 45 મીટર લંબાઈના શેડના સેન્ટરમાં 1 મીટર સ્પાઇનમાં પાઇપ અને નોઝલ સિસ્ટમ તથા શેડના છેડે ખાસ પેનલ ફિટિંગ કરી છે. આ સિસ્ટમથી 5 થી 6 ડિગ્રી તાપમાન ઓછું કરશે, ઠંડક આપશે, લોકોને ગરમીમાં રાહત આપશે. સાથે સાથે જ આ સિસ્ટમ દ્વારા એર પણ ક્લિયર કરે છે અને એર પોલ્યુશન પણ કંટ્રોલ કરે છે. હાલ તો આ પાયલોટ પ્રોજેક્ટ લાલ દરવાજા ટર્મિનસમાં શરૂ કરાયો છે. આગામી સમયમાં શહેરમાં વધુ આવા કુલિંગ સ્ટેશન તૈયાર કરાશે, જે લોકોને ગરમીથી બચાવશે. અંબાજીમાં શ્રદ્ધાળુઓને એટેક આવશે તો પણ નહીં જાય જીવ, અપાઈ સીપીઆરની ટ્રેનિંગ. શક્તિપીઠ અંબાજી ધામમાં કોઈ શ્રદ્ધાળુને હાર્ટ એટેક આવશે તો તેનો જીવ નહીં જાય, કેમ કે વડોદરાની એનડીઆરએફની ડિઝાસ્ટર ટીમ શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચીને અંબાજી મંદિરમાં ફરજ બજાવતા કર્મચારીઓ, સુરક્ષા કર્મીઓને સીપીઆરની તાલીમ આપી ચૂકી છે. મંદિરના ચાચર ચોકમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેથી કરીને કોઈ શ્રદ્ધાળુને એટેક આવે તો તેનો જીવ બચાવી શકાય. જ્યારે કોઈ પણ જાતની મોટી દુર્ઘટના સર્જાય તેવામાં કેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે તેનું નિર્દેશન કરી સાધનો અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. હાલ એનડીઆરએફની આ ટીમ દ્વારા બનાસકાંઠા જિલ્લાના 10 સ્થળો પર એ પ્રકારની ડિઝાસ્ટર અંગે તાલીમ આપવામાં આવી રહી છે. ગોધરાના કેવડિયા ગામે 200 થી વધુ વર્ષથી ચાલતો ચાડિયાનો મેળો આજે પણ યોજાય છે. વાગી રહ્યા છે ઢોલ શરણાઈ, લાકડીઓ સાથે નાચી રહ્યા છે લોકો. મહિલાઓ પણ નાચગાનમાં મગ્ન છે. મહિલા અને પુરુષો વચ્ચે જામ્યું લાકડી યુદ્ધ. પાઘડી લૂંટી
યુવાનો ચડી રહ્યા છે વૃક્ષો પર. છેલ્લા 200 વર્ષથી ગોધરાના કેડવિયા ગામે અનોખો મેળો જામે છે. હોળી બાદ રંગપંચમીના દિવસે અંગ્રેજ શાસનકાળથી ચાડિયાનો મેળો યોજાય છે, જેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. આ મેળા પાછલા વર્ષોની જૂની માન્યતા છે કે હોળીના દિવસે ગામના પોલીસ પટેલની પાઘડી તેના શિરેથી લૂંટી લે છે. મહુડાના ઊંચા વૃક્ષ ઉપર બાંધેલી પાઘડી એટલે કે ચાડીઓ છોડવા માનતા લેવાની પરંપરા છે, જેને જોવા ગામના લોકો ઉમટી પડે છે. ચાડીઓ છોડવા માટેની પ્રક્રિયા દરમિયાન અહીં મહિલાઓ અને પુરુષો વચ્ચે જાણે લાકડી યુદ્ધ જેવા દ્રશ્યો સર્જાય છે. જ્યારે યુવકો ચાડીઓ લેવા માટે વૃક્ષ ઉપર ચડવા જાય છે અને ઉતરે ત્યારે મહિલાઓ લાકડી વડે અટકાવવા માટે પ્રયાસ કરે છે. આ મહિલાઓ પુરુષોને ચાડીઓ ન લેવા લાકડીઓથી મીઠો માર મારે છે. તો સંતાન પ્રાપ્તિ અન્ય કોઈ શારીરિક તકલીફોને લગ્ન માટે અહીં માનતા લેવામાં આવતી હોય છે, જેમાં સંતાન પ્રાપ્તિ માટે અહીં હોળિકા દહન સ્થળે આવેલા મહુડાના ઊંચા વૃક્ષ ઉપર બાંધેલી પાઘડી એટલે કે ચાડીઓ છોડવા માનતા લેવાની પરંપરા છે. હોળી બાદ યોજાતા પારંપરિક મેળા પૈકીનો આ અંતિમ મેળો હોવાથી અહીં આજુબાજુ 25 ગામોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં મેળાનો આનંદ મેળવવા માટે આવતા હોય છે. આ મેળામાં સ્થાનિક મુસ્લિમ સમુદાય પણ જોડાયો છે. મેળો આસપાસ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.